એક ગામની અંદર એક મહાત્મા કથા કરવા માટે આવ્યા. અને મહાત્માનો એવો નિયમ, ક્યારેક કોઈની પાસે કશું માગે નહીં. પણ આ વખતે બન્યું એવું કે મહાત્માને એકની એક દીકરી અને એનો પ્રસંગ કાઢવો તો એની પાસે કોઈ બીજું આર્થિક ઉપાર્જનનું કોઈ સાધન નહીં. એટલે મહાત્માએ પહેલી વાર ગામને કીધું કે હું અહીંયા આવ્યો છું, કથા કરું છું, આજે કથાનો 7મો દિવસ છે, હું અહીંયા એક થોડાક થાળ મૂકું છું, એમાં તમે લોકો ફૂલ નહીં તો ફૂલની પાખડી કાલે આપજો. એટલે બીજા દિવસે તો ગામ આવ્યું, પણ ગામ આખું હળંગડાયું. હો ભાઈ, આખું ગામ એક એક ફૂલ લઈને આવ્યું, કોઈ ગલગોટો ને કોઈ ગુલાબ ને, ત્રણ તહાડા ભરી મૂક્યા. અને મહારાજ તો મગજ વિયો ગયું કે હું આટલા દિવસથી કથા કરું, કોઈની પાસે રૂપિયો લીધો નથી, અને એ કે ગામ કે મારી આટલી કદરી ન કરી. પછી મહારાજે કીધું કે હવે હું આ ગામમાં છે ને જીવતી સમાધિ લઈ લઈશ. તો ગામ તો હળંગડાયું કે એ તો બહુ સારું લ્યો, આપણા ગામમાં કોઈ સંત મહાત્માની સમાધિ નથી. જો આ મહાત્મા સમાધિ લઈ લે ને તો આપણું ગામ ધામ બની જાય, માણસો ગામે ગામ થી દર્શન કરવા આવશે ને આપણા ગામનું નામ થઈ જાય. પછી મહારાજને થયું કે દીકરીને ઠેકાણે લેશે ને મારી સમાધિ કરાવશે. પછી રાતે વેતી મૂકી ગામમાંથી, અને ગામમાં બાજુના ગામમાં ક્યાં એક પ્રતિષ્ઠિત માણસ મળ્યા અને કીધું શું મહારાજ કેમ દોડા દોડી કરો છો? અરે કે કઈ નહીં, કે આ ગામમાં ગયો તો કથા કરીને આવું બન્યું કે ફૂલની પાકડી આખા ફૂલના ઢગલા કરી દીધા. અને કે સમાધિનું કીધું કે સારું, અમારી કે મેળો કરશું કે ભાદરવી અમાએ. પછી ઓલા મેં કીધું કે કાંઈ ચિંતા કરો માં, તમારી દીકરીનો લગ્નનો જે કાંઈ પણ ખર્ચ થાય એ બધો જ હું આપી દઈશ, અને હું પોતે આવીને તમારા મહેમાનને મારા હાથે જમાડી શીખે. હવે એ કે તમે એની ચિંતા મૂકી દો. એટલા માટે આપણા લોક સાહિત્યમાં કીધું છે કે અંદરના ઊંડાણની વાતું કોક વેધું ને કહેવાય, કોક ભેદું ને કહેવાય, એને ચોરે ન ચિતરાય. આ તો ચિત્તની વાતું શંકરા. જેને તેની પાસે મદદ માટે કે કોઈ સંવેદના માટે ક્યારેય હાથ લાંબો ન કરવો. કોઈ યોગ્ય માણસ હોય, કોઈ ખાનદાની માણસ હોય, એને જ તમારા હૃદયને વાત કરવી. નકર બીજા માણસો તો તમને સાંત્વના પાઠવાની બદલે મજા લેશે. એટલે ખાનદાની માણસની મજા એ છે કે તમારી મદદ કરશે ને તો એ તમને ક્યારેય અહેસાસ નહીં કરાવે કે એને મદદ કરી છે. અને ખાનદાની માણસની મજા એ છે કે જો એની સાથે તમારે ભવિષ્યમાં કદાચ અબોલા થઈ જશે, સંબંધ તૂટી જશે ને, તો પણ એ તમારા ભેદનો ક્યારેય ગેરઉપયોગ નહીં કરે. લોક સાહિત્યની અંદર આવા મર્મની વાતો આપણે ઘણી બધી મળતા રહીશું. અસ્તુ.